જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે પોતપોતાની સમસ્યા. માનવ જીવનની અંદર હંમેશા સુખ દુઃખ સમસ્યા સિદ્ધિ આવતી રહે છે. તો દુઃખથી રડી ન જઈએ અને સુખથી છલકાઈ ન જઈએ, એ મનુષ્ય જીવનની સાચી સફળતા અને ચાવી છે. એક સુંદર મજાની રૂપક કથા છે. એક ગામની અંદર 2-4 વર્ષ સુધી સતત વરસાદ ન પડ્યો, ભયંકર દુષ્કાળ પડ્યો. નદી નાળા સુકાઈ ગયા, તમામ લીલા ઝાડવાઓ સુકાઈને ઠૂઠા થઈ ગયા, ખાવાના ભંડારો ખૂટી ગયા, સાથે પ્રાણી પક્ષીઓ માટેના પણ ઘાસ ચારો ખલાસ થઈ ગયો. માણસથી માંડીને પ્રાણીઓ સુધી તડફડવા લાગ્યા. ધીરે ધીરે પ્રાણીઓ નાશ થવા લાગ્યા. ગામની અંદર એક રબારી યુવાન, એમના 10 ઢોર મૃત્યુ પામ્યા. આથી ગામના મુખી તેમના ઘરે સાંત્વના આપવા ગયા અને કહ્યું, યુવાન, મૂંઝાતો નહીં, આ છે દુઃખ, તો એક વખત સુખ પણ આવશે. તારા 10 ઢોર મરી ગયા, તું ચિંતા ન કરતો. ત્યારે યુવાને સુંદર જવાબ આપ્યો, મુખી કાકા, મારી સમસ્યા તો બહુ નાની છે. ત્યારે મુખી કાકાને નવાઈ લાગી કે આ યુવાન શું કહેવા માંગે છે. અરે પૂછ્યું, તો તારી સમસ્યા કેમ નાની લાગે છે? તેમણે કહ્યું કે આ જુઓ ને મારા કાકા, એમના 20 ઢોર હતા, એ 20 ઢોર મૃત્યુ પામ્યા. મારા કાકી પણ જતા રહ્યા અને એમની એકને એક લાડકી દીકરી પણ મૃત્યુ પામી. એની જે સમસ્યા, એનું દુઃખ જોતા મારું દુઃખ કંઈ નથી. ભગવાને તો મારી ઉપર દયા કરી છે કે મારા તો 10 જ ઢોર મૃત્યુ પામ્યા છે. મારા કાકાની મુશ્કેલી જોઉં છું ત્યારે મારી મુશ્કેલી મને નાની એવી લાગે છે. આમ એ યુવાનની વાત સાંભળી મુખી કાકા બરાબર સમજી ગયા કે માણસ પોતાની નાની નાની મુશ્કેલીઓ જોઈ અને રડતો હોય છે, પણ જ્યારે એ બીજાની મુશ્કેલી જુએ, બીજાની સમસ્યા જુએ, ત્યારે પોતાની સમસ્યા એને એકદમ નાની લાગતી હોય છે અને જીવન જીવવાનો ઉત્સાહ મળે છે. પરંતુ નાની એવી સમસ્યા જોઈ માણસ પોતાની જ મુશ્કેલીઓના રાગ છેડ્યા કરે તો એ મુશ્કેલી દૂર નથી થતી, એને કારણે એ મુશ્કેલી વધી જતી હોય છે. માટે બીજાની મુશ્કેલી જોઈએ ત્યારે આપણી મુશ્કેલી નાની લાગે અને ભગવાનનો આભાર માનવાનું જરૂર મન થાય. આમ મનુષ્ય જીવનની અંદર બધાને પોતપોતાની મુશ્કેલીઓ છે, પરંતુ એ મુશ્કેલીઓ દૂર કરવાનો એક જ ઉપાય છે કે આપણે પણ ભગવાનને યાદ કરી, ભગવાનને આપણને ઘણું આપ્યું છે, ઘણી ઓછી મુશ્કેલી આપી છે, એમ વિચારી કાર્ય કરતા રહીએ તો એક વખત એવો આવે કે સમસ્યા દૂર થઈ જાય અને માણસ પ્રગતિના પંથે આગળ વધી શકે. એ સમસ્યાને ગાવાથી એ દૂર નથી થતી, પરંતુ તેનું સમાધાન લાવવાથી એ જરૂર દૂર થઈ શકે.